ભાજપના રાજ્યસભાના ઉમેદવારોએ નામાંકન કર્યું છે। વિજય મુહૂર્તમાં 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। રાજુ શુક્લા, મુકેશ રાઠવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। જીતેન્દ્ર કંજારિયા, માનસિંહ પરમારે ફોર્મ ભર્યું છે। સંખ્યાબળના આધારે 4 ઉમેદવારો બિનહરીફ થશે। મારી સાથે રાજ્યસભાના ઉમેદવાર રાજુભાઈ જોડા છે, તેમની સાથે વાત કરીશું। રાજુભાઈ, શું કહેશો? આજે આ ઉમેદવારી પત્ર ભર્યું, સીએમ સહિતના એ લોકો હાજર રહ્યા। એક બ્રાહ્મણ સમાજમાંથી અને એક જૂના કાર્યકર્તા, એક પીઢ કાર્યકર્તાને જવાબદારી આપને સોંપી છે, ત્યારે एक तो पहला हूँ आपने कह दूँ कि ब्राह्मण समाज तरीके नहीं, भारतीय जनता पार्टी हमेशा पथ का अंतिम लक्ष्य नहीं है सिंहासन चढ़ते जाना, सब समाज को लिए साथ में आगे ही बढ़ते जाना। आ सिद्धांत थी भारतीय जनता पार्टी एक विचारधारा थी चाले છે। ત્યારે કોઈ સમાજ, પંથ, જાતિથી ઉપર ઉઠીને કામ કરે છે। ભારતીય જનતા પાર્ટીને એક અદના કાર્યકર્તા તરીકે હું જ્યારે બૂથનો કાર્યકર્તા હતો અને આજે મને રાજ્યસભાના સભ્ય તરીકે મારે જ્યારે ફોર્મ ભરવાનું હોય છે, આ નવું દાયિત્વ જ્યારે મળવાનું છે, ત્યારે એક અનેક પ્રકારનો આનંદ તો થાય છે, પણ સાથે સાથે જવાબદારી પણ વધશે। એ જવાબદારી પાર્ટી જે નક્કી કરશે એ જવાબદારી નિભાવવાનો પ્રયાસ કરીશ। રાજુભાઈ, એક આશા અપેક્ષા હતી કે આવી પણ એક તક, એક જવાબદારી એ મળશે આપને? જી, ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કોઈ કાર્યકર્તાને પહેલેથી ખબર નથી હોતી કે મને આ જવાબદારી મળશે, પરંતુ આ દાયિત્વ છે, જવાબદારી નથી, પદ નથી, પ્રતિષ્ઠા નથી, આ દાયિત્વ છે અને દાયિત્વ નિભાવવાનું છે। પહેલું કામ શું રહેશે? ભારતીય જનતા પાર્ટી જે જ્ઞાન, જે રસ્તો પ્રશસ્ત કરે છે એ પ્રમાણે કામ કરવાનું હોય છે। અમારું કોઈ વ્યક્તિગત કામ હોતું નથી। રાજુભાઈ, એક છેલ્લો પ્રશ્ન, મહેસાણામાંથી આપની એ પસંદગી, મહેસાણાની આજુબાજુમાં ઘણા બધા કામો ચાલે છે, એ હાઈવેના હોય, બ્રિજોના હોય કે બીજી બધી બાબતોના, એ બાબતે શું અને બીજા કામોને લઈને શું? કારણ કે ભારતીય જનતા પાર્ટી નીતિ નિર્ધારણ કરતી હોય છે એ પ્રમાણે જ કામ કરવાનું હોય છે અને આ મોસાળમાં મા પીરસનારી છે। બંને શીર્ષ નેતૃત્વ જ્યારે ગુજરાતનું છે, કંઈ વિકાસના કામોની તો ગતિ એટલી તેજ છે કે એની કોઈ સીમા નથી, છતાં પાર્ટી જે આદેશ કરશે એ પ્રમાણે કામ કરીશું। પાર્ટી જે કામ સોંપશે એ કામ કરશે, એ જવાબદારી નિભાવશે। એ રાજુ શુક્લનું અહીંયા નિવેદન જે છે, અને સીધી રીતે એમના મુખે પણ એ વિશ્વાસ એ પાર્ટી પ્રત્યેનો અને સાથે એ પ્રજા પ્રત્યેનો અને પોતાના કામ પ્રત્યેનો જોવા મળી રહ્યો છે। ત્યારે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં તેમના વિસ્તારમાં અથવા તો એ તેમની પાસે જે લોકો જાય છે તેને લગતા કામો કેવા જોવા મળે છે, એ વિકાસલક્ષી કામો કેવા રહે છે અને તેનાથી શું બદલાવ આવે છે। પરંતુ હાલ આ રાજ્યસભાના જે ઉમેદવારોની એ ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થઈ ચૂકી છે અને 4 ઉમેદવારોએ પોતાની રીતે એ કામ કરવાની ખાતરી, એ વિશ્વાસ, એ પાર્ટીનો આભાર માનતા પણ તમામ લોકો જોવા મળ્યા છે। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, ગાંધીનગર।